હવે સમાચાર વિગતવાર ઝઘડિયામાં 10 વર્ષની બાળકીને પીખનાર આરોપીને સુરત લવાયો હતો। સિવિલ હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ કરાયો। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર બર્બરતાપૂર્ણ થયેલા દુષ્કર્મને લઈને સમગ્ર રાજ્ય સહિત દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ કેસથી દિલ્હીના નિર્ભયા કાંડની યાદ તાજી થઈ છે, ત્યારે બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં અવસાન થયું છે। બાળકી સાથે ખૂબ જ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી ગણતરીના સમયમાં ઝડપાઈ ગયો હતો, ત્યારે આજે આરોપી વિજય પાસવાન સામે તમામ પુરાવા એકત્ર કરવા માટે પોલીસ આરોપીને સુરત સિવિલ હોસ્પિટલ પોટેન્સી ટેસ્ટ માટે લઈ આવી હતી। વિજય પાસવાન નામના આરોપીના ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ન હોવાથી સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી। આરોપીને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ પોલીસ રવાના થઈ હતી। તેના શરીર પરથી ટેટુ સહિતના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખ્સે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી, જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી। આબરૂ જવાની બીકે મા બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજી વાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા। બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું। આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।